હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને જો વાનીબેન અમારું ઉઠી ગયા છે અને ઉઠીને એનું જે રાઇટિંગ ટેબલ છે ને એ સાફ કરે. જો ધોવા બેસી ગઈ છે, કેમ કે હમણાં આખું વેકેશન એમાં ડ્રોઈંગ કર્યું હોય ને વોટર કલરથી બધું કરતી હતી, એટલે કલરવાળું થઈ ગયું હતું. તો એ કે જો સાફ કરી નાખું, કેમ કે હવે સોમવારથી તો બેનને સ્કૂલે જશે એટલે હોમવર્ક આપશે. તો એ ટેબલ ઉપર જ કરતી હોય બેઠી બેઠી. એટલે જો બેને સાફ કરી નાખ્યું છે ટેબલ, અને હવે નવડાવી દેશું એને. ચોળી બટેટાનું ભાત, દાળ, ડુંગળી ટમેટાનું સલાડ, રોટલી, છાશ, લીંબુનું અથાણું, ચટણી અને પાપડ અને કેરીનું અથાણું. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. મમ્મી જો પરસોત્તમ મહિનો રહે છે ને, તો અત્યારે ફરાળી કાચા કેળાનું શાક બનાવ્યું છે એણે અહીંયા ફરાળ માટે. અને અમારા આજના જમવાના મેનુમાં જો કેટલું અલગ અલગ વસ્તુ છે બધી. અહીંયા છે સૂકી ભાજી, પછી હેતુને ખાવાતા ભાખરી પીઝા. તો જો આ છે એના ભાખરી પીઝા, તળેલા મરચાં, છાશ છે, અહીંયા સલાડ છે, દહીં છે, અને આમાં આપણે ભાત વઘારી નાખ્યા છે, ભાખરી, આમાં છે રોટલી. બોલો, આટલું અલગ અલગ મેનુ બનાવ્યું છે આજે. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. ને આવતીકાલથી જો સ્કૂલ ચાલુ થાય છે, તો આપણે જો હેતુ અને વાનીની 2 બોટલને ગરમ પાણીથી સાફ કરીને હવે ધોઈ નાખી છે. અને લંચ બોક્સને એ પણ રેડી કરીને રાખી દઈ, કેમ કે આવતીકાલથી તો હવે આપણે આપણી ડ્યુટી ઉપર લાગી જવાનું છે. અને જો આમાં નાસ્તો આવી ગયો છે ગાંઠિયાનો, તો બધાય નાસ્તો કરી લેશે. ગાંઠિયા આવી ગયા છે અને બધા ચા નાસ્તો કરે છે ગાંઠિયાનો. ગાંઠિયા છે, સાથે સંભારો, ચા, દૂધ, તળેલા મરચાં. આજના જમવાના મેનુમાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, દાળ, ટીંડોરા મરચાંનો સંભારો, પાપડ, દહીં, છાશ, રોટલી, ભાત, કેરી, ચટણી, કાકડી, કાચી કેરી અને લીંબુનું અથાણું. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. આજના જમવાના મેનુમાં છે ટેસ્ટી ટેસ્ટી આલુ પરોઠા, સાથે છે છાશ, ગ્રીન ચટણી અને દહીં. અને બધાએ જો જમી લીધું છે. હવે આપણે એક બાકી રહ્યા છીએ છેલ્લે, તો કીધું ચાલો હવે જમી લઈએ. અને આવતીકાલથી તો વેકેશન ખુલી જાય છે, એટલે જમીને પછી આપણે એની તૈયારી કરવાની છે. 2 છોકરાને ટાઈમ ટેબલ પ્રમાણે બુક્સ ને બધું આપણે અંદર બેગમાં પેક કરવું પડશે, સ્ટેશનરી આઇટમ દેવી પડશે, ને બધું કરી લેશું. એટલે કાલથી આપણે રૂટીન. વાની આવી ગયા છે ગોલા ખાવા માટે. અને જો વાની મગાવ્યો છે એનો કેડબરી છે, ને અમારો છે રાજભોગ ડ્રાયફ્રૂટ ગોલા. ચાલો તો હવે આપણે ગોલાની મજા માણશું. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો જો છોકરા વયા ગયા છે સ્કૂલે, કેમ કે આજથી સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે 8 જૂન. અને 2 સવારે ઉઠી અને વયા ગયા છે. આજથી નવું સત્ર ચાલુ થઈ ગયું સ્કૂલનું. એટલે હવે તો સ્કૂલના હોમવર્ક ને એ બધું આવશે, એટલે એમાં ને એમાં ટાઈમ વયો જશે. અને આપણે જો અહીંયા રસોઈ કરી લીધી છે. દાળ થઈ છે અને ભાત થઈ ગયા છે, અને ફ્લાવરનું શાક બનાવવાનું છે. તો ફટાફટ કરી નાખશું. તો વાની જો સ્કૂલે આજે જઈ આવી છે. આજે સ્કૂલનો ફર્સ્ટ ડે હતો અને સ્કૂલેથી આવી પણ ગઈ છે અમારા વાનીબેન.
તો વાનિયા છે સ્કૂલમાં શું કરાયું? મજા આવી? એ તો હમણાં વેકેશન હતું ને, પહેલો દિવસ હતો એટલે. આ ચાંદલો તો કર્યો છે. શું કરાયું સ્કૂલમાં? પછી પહેલા અમને છે ને અલગ એક પ્રેયર કરાવી, પછી છે ને ઓલું ચાંદલો કર્યો, પછી ચોકલેટ દીધી, અને પછી ઉપર ગયો ને અને થોડીક ગેમ રમી, અને છે ને પ્રેયર પછી છે ને બધાએ છે ને ટીચરે ડાન્સ કર્યો તો, અને હા. પછી અમને થોડીક ટંગ ટ્વિસ્ટર કરાવી, અને થોડીક ગેમ રમાડી. ઓકે. તો આજે ભણાવ્યા નહીં ને? હા. ભણાવ્યા નહીં ને? હોમવર્ક આપ્યું કે એ નથી આપ્યું? ના. ઓકે. અને નવા ફ્રેન્ડ્સ આવ્યા હશે ને તારા સ્કૂલમાં આજે તો? હા, અત્યારે ક્લાસમાં તો નથી આવ્યા, હા. મારી વેનમાં આવી ગયા. ઓકે. અને અમુક સ્ટુડન્ટ નીકળી પણ ગયા હોય એવું હોય ને, બીજી સ્કૂલમાં ગયા હોય. અને હજી હેતુભાઈ નથી આવ્યા. અને જો અહીંયા આપણે જમવાની તૈયારી કરીને રાખી દીધી છે, તો હવે જમી લેશું. આજના જમવાના મેનુમાં છે તાંજરિયાની ભાજી, મિક્સ શાક, ભાત, દાળ, કાકડીનું સલાડ, રોટલી, છાશ અને કેરી. તો આટલું છે આજના મેનુમાં. જો વાની બેનને કેરી ભાવે ને, ખાવા માંડી. જો ચાલો બધા જમવા. વાહ, કેવી છે કેરી? વાની મીઠી છે ને? ચાલો તો બધાય માવા મલાઈ ગુલ્ફી ખાવા માટે. જો આપણે ઉઠીને અત્યારે ચા નથી પીવું, અહીંયા બેનો ચા બનાવી નાખ્યો છે અને આપણે બધાય ખાઈ છીએ માવા મલાઈ ગુલ્ફી. કેમ કે આવી ગરમીમાં ચા પીવાની તો મજા આવે નહીં. જો વાની બેનને ડ્રોઈંગની કીટ આખી રેડી કરીને જવાની હતી, તો એના માટે જો અમે લઈ આવ્યા છીએ આ ડોમ્સના પ્લાસ્ટિક ક્રેયોન્સ કલર્સ, પછી એક સીઝર, પછી આમાં એને નાખી દીધા છે આ બિગ સ્કેચ પેન કલર, અને સાથે આ જે સ્મોલ ક્રાફ્ટ પેપર આવે ને એ લેવાના હતા 2 પેકેટ. જો આવી છે. અને ફેવિસ્ટિક. તો આ બધું એને લઈ જવાનું છે, કેમ કે ડ્રોઈંગનો લેક્ચર આવે ને ત્યારે એ લોકોને આમાંથી જ બધું લેવાનું રહે. અમે છે એટલે ને દરરોજ છે ને લઈને કે પાછું અહીંયા ઘરે એમ દે નહીં. એક આખું વર્ષ છે ને અમારે ધ્યાન રાખવાનું. અગર ડ્રોઈંગનો લેક્ચર આવે ને તો ત્યાં કબોર્ડ રાખ્યું હોય, એમાંથી ખોલીને લઈ લેવાનું. એટલે બેન જો અત્યારે એનું કમ્પ્લીટ કરી લે છે. આજે લઈ આવ્યા ને તો બધું એમાં નાખી દે. ચાલે. જો આપણે અહીંયા કેરીને આવી રીતે ગોઠવી દીધી છે પકવવા માટે, કેમ કે એકસાથે બધી પાકી જાય તો આપણે એટલી બધી ખવાય નહીં. અને આમાં રાખી છે થોડી ઘણી. જુઓ આજના જમવાના મેનુમાં છે બટેટાનું શાક, ખીચડી, છાશ, ભાખરી અને ડુંગળી ટમેટાનું સલાડ, ને આમાં છે રોટલી. અને જો વાનીબેનને ભૂખ લાગી હતી ને તો એને જમી લીધું છે. હવે સોફામાં બેઠી આરામ કરે છે અને ટીવી જોવે છે.